શ્રી રામ જન્મભૂમિ નિધિ સમર્પણ અભિયાન સમિતિના કાર્યાલયનો શંખનાદ સાથે પ્રારંભ કરવામાં આવ્યો। ભગવાન શ્રી રામના જન્મસ્થાન પર બનનાર ભવ્ય રામ મંદિરના અનુસંધાને સંપૂર્ણ ભારતભરના પ્રત્યેક પરિવારના આર્થિક સહયોગથી ભગવાન રામલલ્લાનું મંદિરનું નિર્માણ થનાર છે। આ અભિયાનના ભાવનગર જિલ્લાનું કાર્યાલય વર્ધમાન એક્રેલેવ પાનવાડી જશુનાથ રોડ ખાતે સવારના 10 કલાકે વરિષ્ઠ આશ્રમ કાળિયાબીડ ઓલિયા બાપુ, રામજી મંદિર નારી, ગોપાલ શરણ દાસજી, સદગુરુ આશ્રમ કાળિયાબીડ, વિશાલ દાસ બાપુ, શંકર સુવન હનુમાનજી મંદિર, કરુણાશંકર દાદા, નવલ સંપ્રદાય, મુનિમદાસ બાપુ, મારુતિ મંદિર હાદાનગર, કિરણદાસ બાપુ, અન્ય સાધુ સંતોની ઉપસ્થિતિમાં શંખનાદ સાથે દીપ પ્રાગટ્ય કરી કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં સાધુ સંતો અને સંઘ સંવૈચારિક સંગઠનના પદાધિકારીઓ તથા સમાજના અગ્રણીઓ અને રામ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। અયોધ્યા ભગવાન રામના જન્મસ્થાન ઉપર ભવ્ય અને દિવ્ય મંદિર નિર્માણ માટે આખા દેશની અંદર મકર સંક્રાંતિથી માઘ પૂર્ણિમા સુધી જે અભિયાન ચાલવાનું છે, એ અભિયાનમાં દરેક પરિવારનો સંપર્ક કરી અને ભગવાન રામના મંદિર માટે દરેક પરિવાર પોતાનો સહયોગ આપે તે માટે કાર્યકર્તા દરેક પરિવારનો સંપર્ક કરશે। 1 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી આ કાર્યક્રમ એટલે કે દરેક પરિવારના સંપર્કની યોજના બની છે। આપણા સમાજને વિનંતી કે જ્યારે કાર્યકર્તા આપણા પરિવારનો સંપર્ક કરવા આવે ત્યારે ઉદાર હાથે ભગવાન રામના મંદિર નિર્માણ માટે અથાયોગ્ય સહાય દાન આપે।